નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ આજના બપોરના પેન્શન સમાચારમાં. ગુજરાત રાજ્યના પેન્શનને જે 18 મહિના ડીએડીએસ બાકીના અંગે આવી અગત્યના સમાચાર મોટી અપડેટ આવી છે. મિત્રો, તમે જાણો છો મિત્રો, 18 મહિના ડીઆરએડીએસ રોકી રાખવામાં આવ્યું હતું. તે બાબતે એક મહત્ત્વની અપડેટ આજના દિવસ એટલે 28/6/2024ના દિવસ લઈને આવ્યું છે. તે શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં આપણી ચેનલ પર એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર જો તમે પહેલીવાર આવી રહ્યા છો તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે તમને આ ચેનલ પર પેન્શનધારક બાબતે, સરકારી કર્મચારી બાબતે હરેક અપડેટ આપણી ચેનલ પર પૂરવાર કરવામાં આવશે. તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, તમને સરકારી કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો ચાલો જાણીએ આજની વિગતો. મિત્રો, તો સૌપ્રથમ મિત્રો 2020માં કયા મિત્રો 2020માં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 18 મહિનાનું ડીઆર રોકી રાખવામાં આવ્યું, કારણ કે દેશની આર્થિક સ્થિતિ જોતાં સરકારશ્રી દ્વારા એક મહત્ત્વનું પગલું ભરવામાં આવ્યું હતું. ડીઆર પેન્શનધારકો માટે ડીઆર રોકી રાખવામાં આવ્યું હતું. પરંતુ મિત્રો, આજ દિન સુધી એટલે કે 28/6/2026 સુધી ગુજરાત રાજ્ય દ્વારા હજુ સુધી પેન્શનધારકોને 18 મહિના ડીએડીએસ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. તે રીતે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા છે કે તેમને ડીઆર ક્યારે મળશે. તે બાબતે મિત્રો ઘણા આંદોલન કરવામાં આવી, ઘણી રજૂઆત કરવામાં આવી, છતાં પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી આના વિશે સત્તાવાર માહિતી પ્રાપ્ત થતી નથી. પરંતુ મિત્રો, સોશિયલ મીડિયા પર એ પ્રશ્ન ફરે છે કે ડીએડીએસ ટૂંક સમયમાં જાહેર થવાનું છે. પરંતુ મિત્રો, તમને સ્પષ્ટ માહિતી આપી દો, જ્યાં સુધી ગુજરાત રાજ્ય દ્વારા એટલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સરકાર દ્વારા ડીએડીએસ સત્તાવાર પરિપત્ર જાહેર ન થાય ત્યાં સુધી આપણને ચોક્કસ માનવાનું નથી. કારણ કે સોશિયલ મીડિયા ઉપરથી આના કેટલાક યુટ્યુબમાં પણ વિડીયો ફરે છે કે ડીએડીએસ ટૂંક સમયમાં જાહેર થશે. પરંતુ હાલ મળતી માહિતી મુજબ ડીએડીએસ અંતર્ગત ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. મિત્રો, પણ તે બાબતે મિત્રો ફરી એકવાર આંદોલન કરવા જઈ રહ્યું છે. 18 મહિના ડીએડીએસ આપવા માટે ફરી એકવાર એક તાજેતરની અપડેટ મળી છે કે ફરી એકવાર દિલ્હી ખાતે પેન્શનધારક મિત્રો ફરી એકવાર આંદોલનના મુદ્દા છે ફરી એકવાર રજૂ કરવા જઈ રહ્યા છે કે ડીએડીએસ જલ્દી ચૂકવવામાં આવે. ડીઆર કેમ કેટલું મહત્ત્વનું છે? કારણ કે મિત્રો, જે 18 મહિનાનું ડીએડીએસ જે છે પેન્શનધારક મિત્રો છે તેમને ખૂબ જ ઉપયોગી બને છે. આ જે મહત્ત્વની બાબત એ છે કે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા છે પેન્શનધારક મિત્રોની પણ આ બાબત ચોક્કસ માહિતી આપવામાં આવે છે કે હજુ સુધી સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી કે પેન્શનધારકોને 18 મહિનાનું ડીએડીએસ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ એક કોરોના સમયગાળા દરમિયાન મહામારીને પહોંચી વળવા માટે સરકારશ્રી દ્વારા એક પગલું લેવામાં આવ્યું હતું. તો મિત્રો, આ જે 18 મહિના ડીએડીએસ અંગે આ બાબત હતી. સાથે વાત કરું છું મિત્રો ફિટમેન્ટ ફેક્ટર. તમે જાણો છો મિત્રો, 2-3 મુદ્દાઓ છે, જેમ કે હાલમાં જે છે 1 જુલાઈ તમે જાણો છો મિત્રો 1 જુલાઈ આવી રહી છે. 1 જુલાઈમાં ડીએ વધવાનું છે. મિત્રો, ફરી એકવાર માહિતી મળી છે કે ડીએ 2 થી 3% વધવાનું છે. મિત્રો, હાલમાં ડીએડીએસ 60% છે. મળતી માહિતી મુજબ 62 કે 63% ડીએડીએસ થવાનું છે. કેમ કે તમે જાણો છો મિત્રો, વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધે છે. મિત્રો, એક છે 1 જાન્યુઆરી અને બીજું છે 1 જુલાઈ. તો મિત્રો જાણો છો મિત્રો, હવે ફરી એકવાર મોંઘવારી ભથ્થું વધવા જઈ રહ્યું છે. સાથે મિત્રો એ પણ બાબત સ્પષ્ટ કહી દઉં કે તમને જૂન મહિનાનું એટલે આ મહિનાનું પેન્શન કેટલું મળવાનું છે. તો મિત્રો, પેન્શનને આપણી ચેનલ પર હરેક મહિનાની છેલ્લી તારીખે મિત્રો વિડીયો બનાવીને જાણ કરી છે તમારે તે મહિના પેન્શન ક્યારે મળશે. તો આવી રીતે મિત્રો આપણે જૂન મહિનાનું પેન્શન જો તમે કેટલું મળશે તે જાણવા માગતા હોય તો આપણી ચેનલ પર બન્યા રહેજો. તમે ચેનલ પર વિડીયો બનાવીને જાણ કરી દેવામાં આવશે કે તમને આ વખત કેટલું પેન્શન મળવા જઈ રહ્યું છે. મિત્રો, તો ડીએડીએસ અંતર્ગત 18 મહિના બાકી એરિયસ અંતર્ગત જો કોઈ પણ અપડેટ આવશે તો સૌપ્રથમ આપણી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને અત્યારથી જ સબસ્ક્રાઈબ કરી લેજો, તમને હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.